પુત્રના મારામારીની ઘટનામાં ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમારનું ભેદી મૌન જય શ્રી રામ કહીને ચાલતા થયા. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. કઈક આ રીતે પુત્રની મારામારીની ઘટના મુદ્દે જય શ્રી રામ બોલી મંત્રી ભીખુસિંહ પરમારે ચાલતી પકડી. મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના બે પુત્રો એક શખ્સને ઢોર માર મારતા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ થયો. હવે ભીખુસિંહ પરમારે આ ઘટનાના ભેદી મૌન સેવી લીધું છે. ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જે દરમિયાન ભીખુસિંહ પરમાર મંત્રી પ્રવેશના બદલે ધારાસભ્યના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા હતા. ભીખુસિંહ પરમારને જ્યારે પુત્રના મારામારીની ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ બચતા જોવા મળ્યા હતા અને જય શ્રી રામ કહીને ચાલતી પકડી હતી. મોડાસાના ધારાસભ્ય પુત્રના મારામારીના વિવાદથી બચતા જોવા મળ્યા. રાજ્યમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પોલીસ ગુનેગારોના આફ્ટર અને બિફોરના વિડીયો વાયરલ કરે છે, ત્યારે ભાજપના મંત્રીના પુત્રોએ જ જાહેરમાં શખ્સ સાથે મારામારી કરી ત્યારે તેમનો આફ્ટર અને બિફોરનો વિડીયો શું જોવા મળશે ખરી? મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો અને એક યુવકને માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો. મંત્રીના પુત્ર કિરણસિંહ પરમાર અને રણજીતસિંહ પરમારે યુવકને માર માર્યો હતો. હુમલાની ઘટનાને લઈ કોઈ ફરિયાદ થઈ નહોતી. જય શ્રી રામ, જય શ્રી રામ. સુરેન્દ્રનગરના ખેડૂતોએ વિવિધ પ્રશ્ને કલેક્ટર કચેરીને ગજવી ઢોલ નગારા સાથે કર્યો હોબાળો. ઢોલ નગારા શરણાઈની ગુંજ, ખેડૂતોનું હલ્લાબોલ અને આવેદન. ખેડૂતોના વિરોધના દ્રશ્યો છે લખતરના. લખતર મામલતદાર કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પાક નુકસાનીની સહાય અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. તેમજ તાવી, દેવળિયા, છારદ, અણિયારી, સદાદ, વિઠ્ઠલપરા સહિતના ગામોમાં ખેડૂતોએ ધરણા પર બેસી વિરોધ કર્યો. લખતર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હોવા છતાં સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ત્યારે ખેડૂતોએ વિશાળ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે કચેરીને ગજવી પૂરતી સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. આ તરફ સુરેન્દ્રનગરની પાટડી ખેડૂત હિતરક્ષક સમિતિએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રેલી યોજી. ખેડૂતોને તંત્ર દ્વારા ટ્રેક્ટર રેલીની મંજૂરી ન આપવામાં આવતા ખેડૂતોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળ્યો. દુધરેજથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી પદયાત્રા રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પાટડી તેમજ આસપાસના ગામોમાં ગણોત ધારાના નિયમનો કાયમી ઉકેલ લાવવા, ડબલ જંત્રી રદ કરવા તેમજ ખેડૂતોને માલિકી હક આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા તેમજ મહિલાઓ પણ જોડાઈ. સાથે જ આ મામલે એક માસમાં કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. બાળકોને મેનુ મુજબ ભોજન ન આપતા બોડેલીમાં વાલીઓએ મચાવ્યો હોબાળો. વાલીઓના હોબાળાના દ્રશ્યો છે બોડેલીના. છોટાઉદેપુરના બોડેલી તાલુકાની વડા તળાવ ગામ પાસે રેસિડેન્સી શાળામાં બાળકોને મેનુ પ્રમાણે ભોજન ન અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો. શાળાના બાળકોનો આરોપ છે કે પાણીની પૂરતી વ્યવસ્થા નથી. શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવામાં નથી આવતું. બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી. જમવામાં રોજ બટેકાનું જ શાક આપવામાં આવે છે. આ અંગે વાલીઓએ શાળા કેમ્પસ બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોબાળો મચાવ્યો. વાલીઓએ આરોપ લગાવ્યો કે તેમને શાળામાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી. કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં બોલાવાયા પણ તેમને રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં ન આવી. વાલીઓએ મીડિયા સમક્ષ પોતાની દીકરીઓ સાથે થતા અન્યાય થઈ રહ્યા હોવાની વાત કરી ત્યારે સ્કૂલ કેમ્પસમાંથી બહાર આવી શિક્ષક તેને ખેંચીને કેમ્પસમાં લઈ ગયા. ગરીબ આદિવાસીઓના હક છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે. સમગ્ર મામલે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. એજન્સીને પણ ભોજન બાબતે સૂચના આપવામાં આવી છે. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડ, 3 પરિવાર જ કરી રહ્યો છે રાજનો ઉલ્લેખ. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડથી ખળભળાટ મચી ગયો. સિહોર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો. સિહોર નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી 3 જ પરિવાર રાજ કરી રહ્યાનો લેટર સામે આવ્યો. 3 પરિવારો દ્વારા 40 કરોડનો ભ્રષ્ટાચાર કરાયાનો ગંભીર આક્ષેપ કરાયો. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ CR પાટીલ અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ લંગડિયાને સંબોધીને આ પત્ર લખ્યો છે. ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ પદ અંગે પણ લેટરમાં ઉલ્લેખ કરાયો. આ લેટરને લઈને હાલ સિહોર ભાજપમાં ખળભળાટ મચી ગયો. આ લેટર 10 જેટલા કાર્યકરોને મળીને લખ્યો હોવાની હાલ ચર્ચા છે. ત્યારે વધુ એક લેટરકાંડના પડઘા કેટલે સુધી સંભળાય છે તે જોવું રહ્યું. કૌભાંડી BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં લગ્નમાં વાગ્યું ડીજે. સાંભળો,
અત્યાર સુધી કૌભાંડી બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં પોસ્ટર લાગતા હતા, પરંતુ હવે મોડાસા પંથકમાં કૌભાંડીના સમર્થનમાં લગ્નમાં ડીજે વાગવા લાગ્યા. ભૂપેન્દ્રના સમર્થનમાં ડીજે સંચાલકનો વિડીયો વાયરલ થયો છે. અરવલ્લીમાં લગ્ન પ્રસંગમાં બીઝેડના ગીતો વાગ્યા. એક લગ્ન પ્રસંગમાં ડીજેને બોલાવાયો. ડીજેના સંચાલકે ઠગબાજ ભૂપેન્દ્રના સમર્થનમાં ગીત વગાડ્યું. માર્કેટમાં ચાલે બીઝેડ વાળા વગાડવામાં આવ્યું. નવાઈની વાત તો એ છે કે આ ગીતનો કોઈ વિરોધ પણ ન થયો. એની બદલે આ ગીત પર લોકો ઝૂમતા નજરે પડ્યા. આ પહેલા ડીજેના સંચાલકો પણ બીઝેડનું સમર્થન કરતા વિડીયો થયા હતા વાયરલ. અરવલ્લી જિલ્લામાં લાગ્યા હતા વી સપોર્ટ બીઝેડના પોસ્ટર. ત્યારે હવે ગીત વાગતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ચાર શહેરમાં 4 પગાળા પશુઓનો આતંક જોવા મળ્યો. પ્રાણીઓ પશુઓના માનવ વસ્તીમાં ઘૂસવા અને હુમલાના બનાવો વધી રહ્યા છે. દિવસે ને દિવસે 4 પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. શહેર રખડતી રંજાડથી લોકો હેરાન પરેશાન છે. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ. શહેર અલગ અલગ છે, પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કહો કે દહેશત વધી છે. ક્યાંક હિંસક પ્રાણીઓના હુમલા છે અને ગામમાં ફફડાટ છે, તો બીજી તરફ શહેરી વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા છે. જુઓ પાલનપુરમાં 2 ખૂંટિયાઓ જંગે ચડ્યા. પાલનપુરના સાસમ